ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં પાંજરે પુરાયા 5 દીપડા. આ દીપડાઓએ આતંક મચાવ્યો હતો. તલાળા તાલુકાના રાયડી ગામે યુવક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો. બીજો દીપડો ગીર ગઢડા તાલુકામાંથી ઝડપાયો. આ દીપડાએ ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામે 2 વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી એકનું મોત થયું હતું. ત્રીજા દીપડાએ તલાળા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં 2 યુવકો ઉપર હુમલો કર્યો હતો, તેને પણ પાંજરે પુરાયો. ચોથો દીપડો ગીર ગઢડા તાલુકાના રેવન્યુ વિસ્તારમાંથી પાંજરે પુરાયો. આ દીપડાએ ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે દિવાળીબેન નામના વૃદ્ધા પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું. પાંચમો દીપડો ઉના નજીક એક જીનિંગ મિલમાંથી ઝડપાયો. પાંચમા દીપડાની કોઈ રંજાડ સામે નથી આવી. આ પાંચેય દીપડા આદમખોર છે કે નહીં તે લેબમાં પરીક્ષણ પછી ખબર પડશે. સૂત્રાપાડાના સોળાજ ગામે દીપડાએ એક 4 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. આ દીપડો હજી પાંજરે નથી પુરાયો, તેને પકડવાની કવાયત ચાલુ છે. 5 અલગ-અલગ દ્રશ્યો, 5 અલગ-અલગ દીપડાઓના જે પાંજરે પુરાયા છે. ગીરના વિઠ્ઠલપુર તલાળા ગામના આ દ્રશ્યો, ઉના, ગીર ગઢડાનું કોદિયા, ગીર ગઢડાનું ફરેડા અને તલાળાનું રાયડી. આ પાંચેય વિસ્તારમાંથી 5 દીપડા પાંજરે પુરાયા છે, જેમાંથી હવે પરીક્ષણ પછી ખબર પડશે કે આ દીપડા આદમખોર છે કે નહીં. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં દીપડાઓએ હાહાકાર મચાવ્યો છે. 7 જેટલા હુમલા છે તે માનવ ઉપર કર્યા છે, જેમાં 2 મોત થઈ છે. પરંતુ હવે દીપડા પકડવાની શરૂઆત થઈ ચૂકી છે. 5 જેટલા દીપડા છે તે છેલ્લા 3 દિવસની અંદર પાંજરે કેદ થયા છે, પરંતુ હજુ એક દીપડો ફરાર છે અને એ છે અહીંયા પર, મતલબ કે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સોળાજ ગામે. આ જુઓ, સોળાજ ગામે આ દીપડાને પકડવા માટે પાંજરા છે તે વન વિભાગે અહીંયા પર ગોઠવા છે અને આ દીપડો છે તે વન વિભાગને છેલ્લા 3 દિવસથી હાથ તાળી આપી રહ્યો છે. અહીંયા પર એક પરપ્રાંતીય મજૂર છે. આ મજૂર પરિવારનો એક 4 વર્ષનો દીકરો છે, જેના ઉપર અહીંયા પર દીપડાએ હુમલો કર્યો હતો અને આ હુમલાખોર દીપડો છે તે અહીંયાથી ફરાર થયો હતો, જે હજુ સુધી હાથ નથી લાગ્યો. છેલ્લા 4-5 દિવસની અંદર 7 જેટલા હુમલા છે તે દીપડાઓના સામે આવ્યા હતા, પરંતુ 5 દીપડા છે તે અત્યારે ઝડપાઈ ચૂક્યા છે. પહેલો દીપડો છે તે અહીંયા પર ગીર વિઠ્ઠલપુર ગામે રાત્રિના સમયે ઝડપાયો છે, જેને 2 હુમલા કર્યા હતા. આ સિવાય રાયડી ગામ છે તલાલાનું, ત્યાં એક દીપડો પકડાયો છે. આ સિવાય ઉના ગીર ગઢડાનું ફરેડા ગામ છે, જ્યાં દિવાળીબેન નામના વૃદ્ધાને 4 દિવસ પહેલા ફાડી ખાધા હતા. આ દીપડો પાંજરે પુરાયો છે. કોદિયા ગામે ગઈકાલે 2 વ્યક્તિ પર એક દીપડાએ હુમલો કર્યો હતો, એકનું મોત થયું છે, એક ઘાયલ છે અને આ દીપડો પણ આખરે પાંજરે રાત્રિના પુરાયો છે. આ સિવાય ઉનાની એક મિલ છે, આ મિલના અંદરથી પણ એક દીપડો પાંજરે પુરાયો છે, પરંતુ હજુ એક 6થો દીપડો છે જેની શોધખોળ વન વિભાગ કરી રહ્યું છે અને અહીંયા પર તેને પકડવાની કવાયત છે તે ચાલી રહી છે, પરંતુ આ દીપડો છે તે વન વિભાગને હાથ તાળી આપી રહ્યો છે. દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ.